હાવ જ કહેવાય બેવફા શોનો બાદશાહ રાતીભાઈ ને એક જોરદાર તાળી બતાવો મેં કીધું ને કે ના 100 થી 150 આલ્બમ છે માર્કેટમાં કે જ્યારે સિન્ડિકેશન હતી ને તો આલ્બમની શરૂઆત ત્યારે YouTube ચેનલ હતી જ નહીં સાહેબ અને ઈ શરૂઆત કરનાર અમારા રાતીભાઈ છે જોરદાર તાળી બતાવો તાળીનો અવાજ જ ન થાવ તો આગળ તો કેટલા બધા ઉભા થઈ ગયા હતા રાતીભાઈ જોવા તો મને માટે તાળી નહીં પાડી શકો તાળીઓ પણ જોરથી નથી અવાજ જ ન થાવ રાતીભાઈ જેમને વાલા હોય બધા તાળી પાડો હા એ આમાં આમાં કેવું છે કવિતાબેન કે કેટલાયના દિલ તોડી નાખ્યા હોય એટલે ઈ પાછા ના પાડે કોઈકને મેં પ્રેમ કરાયો હોય ઈ તાળી પાડે પાછા આમાં એવું છે ઘાયલ દિલ હોય ને ઈ પાછા તાળી ના પાડે પણ અમુક જેના હમણાં નવો પ્રેમ થયો હોય ઈ લોકો પાછા તાળી પાડે પણ પ્રેમની વાત થાય ને એટલે પ્રેમ એવો છે વર્ષોથી જે ચાલતો આવ્યો પરંપરાગત રાધા અને કૃષ્ણથી ચાલતો આવેલો પ્રેમ છે અને આયા જેને હું ખૂબ પ્રેમ કરું છું એવો સમાજ એટલે કોળી સમાજ સૌથી વધારે કોળી સમાજના મેં ગીતો ગાયા છે અને મને દિલથી વાલો સમાજ છે અને હું કોળી સમાજના વખાણ કરું એટલા ઓછા અમુક એવું હોય કે ભાઈ કલાકારો આવતા એટલે બધી સમાજના વખાણ કરતા હોય પણ જે મને દિલથી ગમે છે આ તો લાઈવ છે એટલે લાઈવમાં જે આપણે બોલતા હોય આખી જગત જોતી હોય પણ જેને હું દિલથી પ્રેમ કરું છું એવો સમાજ અહીંયા છે જેનાથી ઉજળો છું એવો સમાજ અહીંયા છે અને અહીંયા સરસ મજાનું આ જે સમૂહ લગ્નનું કાર્ય કરવામાં આવ્યું છે વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમસ્ત કોળી સમાજ આયોજિત આ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ઘણા બધા મિત્રો છે અહીંયા આપણો સરસ મજાનું આયોજન છે કોળી સમાજનું જગા પણ ખૂબ જ છે જે ઊભા છે એમને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કોઈ દાદાગીરીથી અમે કહેતા નથી પ્રેમથી જ કહીએ છીએ હા એટલે તમામ ને નમ્ર વિનંતી કે બેહવામાં મજા છે ઊભું રહેવામાં છે જ નહીં એમ ગમે ત્યારે તમે જો બેહવા માટે પડાપડી થતી હોય ખુરશી માટે પડાપડી થતી હોય એટલે આપણે અહીં એવું છે જ પડાપડી જેવું આટલું સરસ મજાનું કોળી સમાજનું આયોજન છે એટલે તમામને નમ્ર વિનંતી બે હાથ જોડી અહીંયા ચોકની વચ્ચે જે જગ્યા છે જે બહાર ઊભા છે એને નમ્ર વિનંતી છે કે તમને સમાજ વાલો હોય અને કદાચ સમાજ વગરના લોકો પણ અહીંયા જોવા આવ્યા હશે કારણ કે આટલું સરસ મજાનું આયોજન છે કાર્ય છે એટલે તમામ સમાજના લોકો જોવા આવે અહીંયા ઘણા બધા નામાંકિત બધા કલાકારો છે એટલે તમામ કલાકારોને સાંભળવા પણ આવેલા હોય એટલે તમામને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે ચોકમાં જગા છે એટલે પ્રેમથી આવીને બેસી જાય અને તમારા જે ગીતો સાંભળવા છે તમારે જે લગ્ન ગીતો સાંભળવા છે તમારે જે બેવફાઈના ગીતો સાંભળવા પ્રેમના ગીતો સાંભળવા છે આપણે સંસ્કૃતિને શોભાવે એવા ગીતો સાંભળવા છે એ તમામ ગીતો રાજદીપ બારોટ તમારા માટે છે અમદાવાદથી 10 કલાક નો રન કરીને તમારા માટે આવ્યા છે એટલે મારા સમાજ માટે હું આવ્યો છું જેને હું દિલથી પ્રેમ કરું છું એના માટે આવ્યો છું એટલે તમામને બે હાથ જોડી નમ્ર વિનંતી આયા સાઉન્ડની બાજુમાં જે ઊભા છે એ તમામને સલામ કરીને કહું છું કે અહીંયા જગા સરસ છે એટલે તમે મારી સામે બેઠા હોય તો મને યાર થોડી મજા આવે એટલા માટે કોઈ જબરજસ્તી નથી પણ સાઉન્ડ વાળા ભાઈને પણ તકલીફ ના થાય એ માટે નમ્ર વિનંતી બધા ચોકની વચ્ચે આવી જાય તમારે જે સાંભળવાનું છે મને ખબર છે પણ એનો રાઉન્ડ આપણે થોડો હા એ દેકારો પડકારો થાય તો બધા કરે તો મજા આવે તમારે શું સાંભળવાનું એ મને ખબર છે હા કારણ કે મેચ શરૂ કરીને હું પોતે હલવાઈ ગયો પેલા અહીંયા ઘણા બધા મહાનુભાવો બેઠા છે પેલા બેવફાઈના હિન્દી ગીતો આવતા હતા રફી સાહેબ ગાતા હતા મુકેશ સાહેબ ગાતા હતા બધા ગાતા હતા એટલે મને એવું થયું યાર કે આ જે ગીતો છે
એ વર્ષોથી અત્યારે પણ આપણે સાંભળીએ તો આપણા કાનને મજા આવે સાંભળવાની. એટલે એ ટાઈમે મને એવું થયું એમ કે આપણા ગુજરાતી ગીતો પણ એવા વીરના હોવા જોઈએ, દર્દના હોવા જોઈએ. પ્રફુલ્લ દવેના જે આવતા હતા પણ એ ફિલ્મમાં આવતા હતા, પણ ઓડિયો કેસેટમાં કોઈ ગીતો નહોતા. એટલે મને થોડો વિચાર આવ્યો અને મેં પણ શરૂઆત કરી. પણ અમુક કેવું છે કે ટાઇટલ એવું હોવું જોઈએ. હા સાઉન્ડ અમુક ટાઇટલ એવું હોવું જોઈએ, બેનર એવું હોય ને. પેલા તો પિક્ચરનું બોર્ડ સારું હોય ને તો તમે ટોકીઝની અંદર જોવા ઘૂસો, પણ બોર્ડ જ ખરાબ હોય એટલે અંદર ના ઘૂસીએ કાંઈ. પણ મારું ટાઇટલ પેલું એવું હતું, બેવફા પ્રેમિકા. મજા આવે તો કાંઈક કરો. પેલું ટાઇટલ હતું બેવફા પ્રેમિકા, અને પછી હતું સાજણ બેવફા, સનમ બેવફા, તું બેવફા, ઘાયલ બેવફા. પછી તો રાતદીપ દિલવાળામાં પણ ઢગલા કરી નાખ્યા. પણ અમુક કેવું છે કવિતાબેન કે એક રીલ ઝાલી જાય ને કોઈ કલાકારની તો એક કલાકાર સુપરસ્ટાર થઈ જાય. એટલે મારો એવા તો ઘણા બધા ટુકડા ચાલે છે, પણ એક તમને ગમે છે ને એ ટુકડો કેવો છે, તમને મજા આવે તો પડકારો કરજો એ લાઈનમાં. મને ખબર છે કે તમને એ ગમે છે. કેવું? અરે તારા વિના મારો દાડો ના જાતો, વેરણ રાતડી લાગે. મારી માલણ વિના મન ના માને, મારા કાળજે કટાર વાગે. અને પછી હું કે મોઢું તો બતા. વર્ષો વીતી ગયા હોય ને એની વાત છે, વર્ષો પછી પણ એનું મોઢું જોવા ના મળતું એની વાત છે. એ માલણ મોઢું તો બતા, મોનીટી ઓ માલણ મને મોઢું તો બતા. આવા તો ઘણા બધા ગીતો આપણે તમને સંભળાવા છે. અને બીજું વિનોદભાઈ, હે મને દિલની કરી ના કોઈ વાત, હે પલમાં છોડી દીધો મારો સાથ. કઠણ કાળ જાના ગોરી તમે કેમ રે બન્યા. એટલે આ જે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે, ફક્ત ને ફક્ત કોળી સમાજની દીકરીઓ જેની પરિસ્થિતિ હોય, પરિસ્થિતિ ના હોય, પણ જેના માથે વેલનાથના આશીર્વાદ હોય, એની પરિસ્થિતિ હોય ને હોય ના હોય એવું તો કહેવાનું જ નહીં યાર. એટલે અહીંયા આવું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પાસે વેલનાથ દાદાએ 10 રૂપિયા આપ્યા હોય ને, અમુક લોકો એવું વિચારણા કરતા હોય કે મારી પાસે બંડલ હોય તો જ ઉડાડવું, શરમાતા હોય. પણ બંડલ ની આ જરૂર નથી. 10 રૂપિયા હોય ને તો ઉડાડવામાં પાછી પાની ના કરતા, કારણ કે હારા કાર્યમાં આપણે વાપરીએ છીએ ભાઈ, હારા કાર્યમાં. ત્યારે અને ઈ જોગ માયાને, ઈ માં ખોડિયારને આપણે યાદ કર્યું છે કે માં એકવાર અમારા કોળી સમાજના માથે હાથ મૂકી દે ને અમારા પ્રસંગને ઉજળો કરી દે. ત્યારે મારી ભેળિયા વાળી તમે આવજો, હનુમાની ત્યાર નો તમારી વાત રે, વાત રે. એ તારા છોરુડા પાલુડા જાણી ઉગાર દે. એ જગદંબા રાખી લે અમારા બધાયની લાજ, પણ
તારા છોરુડા બાલુડા જાણી ઉગાડજે એ ખોડલ રાખી લે કોળી સમાજની લાજ અને ઈ જગદંબાને હાચા દિલથી આપણો સમાજ યાદ કરે તો એને આવવું પડે ને આવવું પડે ત્યારે અરે હાથ કરું આવને ખોડલ હાથ કરું આવજે પણ નમ્ર વિનંતી કે આ કોઈ ખરાબ કાર્યમાં પૈસા વપરાવાના નથી, આપણી દીકરીઓ માટે જ વપરાવાના છે. એટલે જેની પાસે જે હોય એ અહીંયા ગોર કરવામાં કોઈ બેન શરમ ના રાખે. અને ભાઈઓને પણ મારા જે ઘાયલ દિલો છે એને પણ નમ્ર વિનંતી કે અહીંયા સારા કાર્યમાં આપણે વાપરવાના જાય હો, કરવાના જાય હો. અમારું વેરાવળ, અમારું વેરાવળ, અમારું વેરાવળ. આ સરકારી, આ સરકારી. કોળી સમાજના આંગણે આવા સમૂહ લગ્નનું આયોજન કર્યું હોય તો માને તો આપણે યાદ કરી દીધા આશીર્વાદ માટે, પણ ઈ કોળી સમાજના આંગણે લગ્ન ગીત ગાવા છે ત્યારે કેવા ગીતો ગવાતા હોય. બાપો બાપો
જહો 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 रुकेगा नहीं साला, रुकेगा नहीं साला। એવી કોયલ માગે કડલાની જોડ, કોયલ માગે એવી કોયલ જેણે આપ્યું છે એ કોઈ પણ વ્યક્તિ ગોર કરવામાં પાછી પાની ના કરે, કારણ કે આગળ કોરોના ગયો આપણને ખબર છે. અબજો રૂપિયા જેની પાસે સાહેબ હતા ને એ પુલની ઉપર ચડીને કોથળે કોથળા ઠલવી દેતા હતા, કારણ એની પાછળ કોઈ ખાવાવાળું બચ્યું જ નહીં. એટલે આપણે હવે વેલનાથ દાદાને પ્રાર્થના કરવાની છે કે આવો કોઈ રોગ ના આવે ને આવા પ્રસંગો થતા રહે ને આપણે આવી રીતે ઘોર કરતા રહીએ અને સારા કાર્યમાં વાપરતા રહીએ. બાપો 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 અરે વન રાતે વનમાં મી
વિનોદભાઈ હા વિનોદભાઈ હા કે અમુક પ્રદેશમાં અલગ અલગ બોલી બોલાતી હોય. અમારે ઉત્તર ગુજરાતમાં અમદાવાદ બાજુ રામને રોમ કહે એટલે ઈ સાંભળવાની કઈ મજા અલગ છે. એટલા માટે અરે રોમ તારી વાડી મકોના છે વિવાહ રોમ તારી વાડી મકોના છે વિવાહ હો સમાજની વાડીમાં કોના વિવાહ કોળી સમાજમાં કોના વિવાહ પણ અહીંયા કોળી સમાજ ભેળો થયો છે. આ ગીત આવે ને એટલે જેની પાસે મારે કોઈને સોગંદ નથી દેવા પણ પ્રિજામ પડ્યા હોય એટલા કાઢી દેજો. આ ગીત આવે એટલે મને પણ પ્રાઉડ ફીલ થાય, મને પણ અભિમાન છે ગીત ઉપર. અરે અરવી રે ગુજરાતમાં કોળી વાટ છે તમારો ગરવી રે ગુજરાતમાં કોળી વાટ છે તમારો. તમે વાલા વાલા લાગો, તમે પ્યારા પ્યારા લાગો, તમે વાલા વાલા લાગો, તમે પ્યારા પ્યારા લાગો. કોળી વાટ છે તમારો. ગરવી રે ગુજરાતમાં સિંહ વાટ છે તમારો. ગરવી રે ગુજરાતમાં કોળી વાટ છે તમારો. અહીંયા તમે યાર હળતા નથી એટલે મને મજા નથી આવતી. તમે મારું ધડકતું દિલ છો યાર, તમે મારો શ્વાસ છો. તમે બેઠા બેઠા યાર અહીંયા વર હોવાની જરૂર છે, મારે ઘરે નથી લઈ જવાના. હો તમે વાલા 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 તમે વાલા વાલા લાગો, તમે પ્યારા પ્યારા લાગો. કોળી વાટ છે તમારો. અરે ગરવી રે ગુજરાતમાં કોળી વાટ છે તમારો. બધા પ્રેમથી નીચે બેસી જાય. જેને રાજદીપ બારોટ વાલો હોય ને, જેને રાજદીપ બારોટ વાલો હોય, રાજદીપ બારોટનો પ્રેમ કરતા હજુ તો તમારે મારે બહુ ગીતો નચાવવાના છે એટલે બધા પ્રેમથી નીચે બેસી જાય. કેમ કે તમે મને બહુ પ્રેમ કરો છો ને હું તમને ખૂબ પ્રેમ કરું છું. હે તમે વાલા વાલા લાગો, મને પ્યારા પ્યારા લાગો. તમે વાલા વાલા લાગો, તમે પ્યારા પ્યારા લાગો. કોળી વાટ છે તમારો. અરે ગરવી રે ગુજરાતમાં કોળી વાટ છે તમારો. આ કોળી
ઘેર ઘેર બંગલા ઘેર ઘેર ગાડીઓ હે ઘેર ઘેર બંગલા ઘેર ઘેર ગાડીઓ વેરાવળ ફરતા લીલુડી વાડીઓ હે ઘેર ઘેર બંગલા ઘેર ઘેર ગાડીઓ રીંગ રોડ ફરતા લીલુડી વાડીઓ તમે વાલા વાલા લાગો તમે પ્યારા પ્યારા લાગો તમે વાલા વાલા લાગો તમે પ્યારા પ્યારા લાગો થોડી વટ છે તમારો અરે ગરવીરે ગુજરાતમાં થોડી વટ છે તમારો તમારો આવાજ આમોદ આમોદ જહો કોળી સમાજ હોય સાક્ષાત રામોપીર અહીંયા બેઠા હોય અને રામાપીરને પણ યાદ કરવા છે કઈ રીતે રામા કહું કે રામદેવ રામા કહું કે રામદેવ બોલી હીરા કહું કે લાલ એ પણ જે મારો રામો પીર બેટી જાત રે હરે રે વો તો નર રે થઈ ગયા જય 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 રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર બાપો 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 ભાદરવી પૂનમનો મેળો ભરાયો ભાદરવી પૂનમનો મેળો ભરાયો પીર ભાદરવી પૂનમનો મેળો ભરાયો એવા ઈલુડા ઘોડલે આવો રે મારા તોરણિયાના પીર રા
માં મોગલની પણ ફરમાઈ છે. આપણે લગ્ન ગીતો પણ ગાવાના છે, આપણે મોજ જ કરવાની છે, પણ માં મોગલને ફરમાઈ છે તમને મારું ખૂબ ગમતું ગીત અને એ ગીતની ફરમાઈ છે. ના આવે તાવ ને તડકો બાળીને કરે ભડકો મોગલ મારું માને બાપ. ત્યારે મોગલ માં તું દીકો ધણી રે, મોગલ માં તું દીકો ધણી મારી મોગલ માને બધા સૌ સુખી રે. હર રે બધો મારી મોગલ નો છે પરતા. અરે ના આવે તાવ કે તડકો બાળીને કરે પડકો મોગલ મારું માને રે બાપ છે. દુઃખને દાટી દેતી સુખનો સાયો કરતી મોગલ મારું માને રે બાપ છે. અરે આય આવે તાવ કે તડકો બાળીને કરે પડકો મોગલ મારું માને રે બાપ છે. જય મછરાળી, જય મછરાળી, મછરાળી જાઓ. ઘોડે ખેલવતી ને મુખે મલકતી મોગલ માયાળી. હા હેતથી માથે હાથ ફેરવતી ને ખમા કેતી મછરાળી. આપ કપાળી આજ નમોરે જાળી. આપ કપાળી આજ નમોરે જાળી. સંકટે દોડી આવી જાતી સોરુની વાર થાતી મોગલ મારું માને રે બાપ છે. જય મથરાળી. ઓ ના આવે તાવ કે તડકો બાળીને કરે પડકો મોગલ મારું માને રે બાપ છે. જય 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 વેલનાથ, જય વેલનાથ. દેશી 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 પણ ભાઈ અહીંયા આટલો સરસ મજાનો મેં જેમ કીધું કે જેને હું ખૂબ પ્રેમ કરું છું એવો સમાજ એટલે કોળી સમાજ અને એના આંગણે સમૂહ લગ્ન હોય અને કોળીનો સિક્કો એની પણ ફરમાઈશ છે. અમારા બ્રિજરાજ સોલંકીએ એમાં અભિનય કર્યો છે. કોળી સમાજનો ઉજળું રતન એ પણ ગાવાનો છે. પણ જેના પ્રસંગ રૂપી આપણે મળ્યા છે એવા આપણે લગ્ન ગીતો પણ ગાવા છે. ત્યારે હા ત્યારે હો મારા તે વીરની પોપટ સરખી બોલી પંખી પ્યારા લાગે અરે મારા તે વીરની પોપટ સરખી બોલી પંખી પ્યારા લાગે
ભવાની સાઉન્ડ હા ભવાની સાઉન્ડ હા જો કોળી હા કોળી હા અરે મારા તે વીરને મામાએ પૂછ્યું બાળક કેમ મોડા મારા મારા તે વીરને મામાએ પૂછ્યું એ બાળક કેમ મોડા વેરાવળ શેરની વાકી ચૂકી શેરીઓ શેરીઓમાં હલવાણા મારા વીરની પોપટ સરખી બોલી એ પછી પ્યારા લાગે મારા મંડળાના પાદરે બેહનારી માં સોનલને યાદ કરવી છે ને માં સોનલનું પણ અહીંયા ફરમાઈ છે ત્યારે આવશે 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 હોનલ જાવશે અરે આવશે આવશે अरे जग आखू जाकर तू आने वाला मेरी ताए दे हरी धीरज फूटी जाए तो होटल ने याद कर दे होटल ने कह दे ए होटल ने कह दे भेड़िया वाली भेड़िया बसे आयल ने कह दे होट बाय मार है वेलिया वसे अरे आवશે આવશે આવશે હોનલ જાવશે અહીંયા ઘણી બધી ફરમાઈશો છે પણ આપણે એ બધી ફરમાઈશો પૂરી કરવાની જ છે આપણે કોઈ જગ્યાએ જવાનું નથી કારણ કે આપણો જ પ્રસંગ છે આખી રાત મોજ જ કરવાની છે એટલે અમારી શું ગાડી પાટે ચડેલી હોય પાછી ઉતરી જાય વારંવાર ફરમાઈશો તમે આપો એટલે તમારી ફરમાઈશો બધી ગવાઈ જશે હા મોજ જીઓ હો પીતળના બેડે પોણી નાર પરતી ઓહો સોબા પીતળના બેડે પોણી નાર પરતી હે રૂપ રૂપ બાર મારી રાત બોણ રૂપ રૂપ બાર મારી રાત બોણ તાંબા પીતળના બેડે પોણી
વર્ષોનો પ્રેમ હોય, આજકાલનો પ્રેમ હોય એની વાત નથી આ, પણ એ પ્રેમને વર્ષો થઈ ગયા હોય અને વર્ષો થઈ ગયા પછી ઈ પ્રેમિકા પરણીને હારે ગઈ હોય અને એના હર સમાચાર ના હોય કે ક્યાં છે એની કોઈને ખબર ના હોય, ત્યારે હમણાં એક મારું બંસીધરમાં ગીત આવ્યું છે અને ટૂંક સમયમાં એનો વિડીયો રિલીઝ થાય છે, તો એ ગીત તમને ખૂબ ગમશે. ત્યારે એ ઘાયલ, એ પ્રેમી, એની વેદના શું કે હો કોક દાડો લેજો ખબર શું વીતે છે તમારા વગર, ક્યાં ગયા કોને ખબર તડપતા રેશું જિંદગી ભર, એ કોક દાડો લેજો ખબર શું વીતે છે તમારા વગર. આ ઘાયલ હા, આ ઘાયલ હા, યો 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 વેલના તમને જાદુ આપે બાપ. પણ આ પ્રસંગમાં દરેક ફરમાઈશો આવતી હોય, અલગ અલગ ફરમાઈશો આવતી હોય. મેં જેમ કીધું કે કોઈએ વર્ષો પહેલા પ્રેમ કર્યો હોય, કોઈ હમણાં પ્રેમ કર્યો હોય, પણ ઈ પ્રેમમાં જ્યારે બેવફાઈ મળતી હોય ત્યારે ઈ ઘાયલનું દિલ શું કે મારા રોમ કયા કર્મની દીધી રે સજા, જિંદગીમાં દર્દ છે દર્દમાં મજા, મારા રોમ કયા કર્મની દીધી રે સજા, જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા, માલણ મોઢું તો બતાય, માલણ મોઢું તો બતાય, પેલી ને છેલ્લી વાર કરી દેને ઉપકાર, પેલી ને છેલ્લી વાર કરી દેને ઉપકાર. આ બહુ ઊંચી વાત છે કે યાર એ પ્રેમી કેટલો ત્રાસી ગયો છે કે યાર પેલી ને હવે છેલ્લી વાર, પેલી ને છેલ્લી વાર કરી દેને ઉપકાર, એ માલણ માણવાને પણ અહીંથી સરસ મજાના આ બધા ગીતો તમને સંભળાવવાના જ છે, પણ મારે અમુક સંસ્કૃતિના જે ગીતો છે આ તો બધા તમને મોજ કરાવવા માટે, મોજ તો કરવાની કાલે કોણે કોઈ જોયું જ નથી ભાઈ, જાવું તો મોજ કરીને જ જાવું. હા, પણ અમુક અમુક જે ગીતો છે આપણે સંસ્કૃતિના, જે રાતની બારોટનો પ્રોગ્રામ હોય એટલે એમાં સંસ્કૃતિના ગીતો હોય ને હોય, એટલે ઈ વછરાજ વેગડની વારે ચડતો હોય અને વછરાજ દાદાને આપણે યાદ કરવા છે, રાહડો યાદ કરવો છે, ત્યારે પોપટને પારે વાતણી રાણા રમત્યું મે, પોપટને પારે વાતણી રાણા રમત્યું મે, હે એવા ખેલ રે ખાડા નાખે
હરે રે તારી બેગડ કાજે વીર વાછડા એવું ચોડી જો રે દી ગાણે ડાડો જ બાથરો એવું ચોડી જો રે દી ગાણે ડાડો જ બાથરો જય વછરા છોડી જો રે દી ગાને ડાડોય વાછરો જય વછરા જય વછરા જય વછરા આ કોળી સમાજ આ કોળી સમાજ એવા સોલંકી કુળમાં જન્મ્યા આવીનભાઈ એવા સોલંકી કુળમાં જન્મ્યા નામ ધરાયા વછરા
મને યાદ આવે આપણી પહેલી મુલાકાત મને યાદ આવે આપણી પહેલી મુલાકાત મેં તો તમને મેં તો તમને જોયા તમારા પિયુની મને યાદ આવે આપણી પહેલી મુલાકાત મને યાદ આવે આપણી પહેલી મુલાકાત મેં તો તમને મેં તો તમને જોયા તમારા પિયુની મેં તો તમને જોયા તમારા સાજણની અહીંયા મેં જેમ કીધું કે આપણો પ્રોગ્રામ સંસ્કૃતિ વાળો છે, સંસ્કૃતિ વાળા ગીતો, પણ જેના આશીર્વાદ ભગવાનના આશીર્વાદ તો આપણને પછી મળતા હોય, પણ પૃથ્વી ઉપર ભગવાન આપણે જો માનીએ તો આપણા મા બાપ છે યાર, ને એના એકવાર આશીર્વાદ મળી જાય એટલે બેડો પાર થઈ જાય. એ મા બાપને યાદ કરવા ત્યારે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં ગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં કાઢી મુખેથી કોળિયા માદઈ મોટા કર્યા કાઢી મુખેથી કોળિયા માદઈ મોટા કર્યા અમૃત ના દેનાર સામે ફેર ઉગળશો નહીં મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં પણ મેં જેમ કીધું કે અહીંયા આપણે મોજ જ કરવાની છે, તમારે જે ગીતો ગાવાના છે, મારે ગાવાના સંભળાવવાના છે, એ બધા ગીતો બાકી છે, પરંતુ અહીંયા ઘણા બધા કલાકારો છે. હા, એટલે બે વફાની સિરીઝ હવે જે રહી ને એ આખી બે વફાની સિરીઝ, પ્રેમની બે વફાની. પણ વસ્તુ કેવી છે કે આપણે જે પ્રસંગે મળ્યા છે એ બી પ્રસંગ આપણે ઉજળો કરવો જોઈએ, કારણ કે સંસ્કૃતિની વાતોથી જ આખી પૃથ્વી આપણી ટકી રહી છે. એટલે પણ આપણે એ ગાંઠવડના પાદરે બેઠા ઇન્દ્ર ભારતી બાપુને પણ આપણે અહીંયા આમંત્રણ આપેલું છે, કદાચ આવી પણ શકે અને આપણા ભાગ્યમાં હશે તો આપણે દર્શન પણ આપશે. પરંતુ મેં જેમ કીધું કે આપણે બેવફાઈની સિરીઝ, પ્રેમની ગીતોની સિરીઝ આખી તમે મારે સંભળાવવાની છે, એટલે બધા પ્રેમથી અહીંયા બેસે, કારણ કે અમુક વસ્તુ કેવી છે કે મીઠાઈ જે રહી ને વધારે ખાઈએ તો ડાયાબિટીસ થઈ જાય, એટલે ઓછી જેટલી મર્યાદા પૂર્વક ખાઈએ તો મજા આવે. એટલે હું જો ઢહેડે પાર કરું તો તમને મજા ના આવે, એટલે મેં જે આ રાઉન્ડ લીધો છે એટલે થોડો આગળનો રાઉન્ડ આપણે બીજા જે કલાકાર અહીંયા છે એમના પણ ખૂબ સારા નામ છે. દુનિયામાં કોઈ સુપરસ્ટાર નથી, સુપરસ્ટાર જે રહ્યા ને ઉપર વાળો છે ને વેલનાથ દાદા છે, એટલે તમામને નમ્ર વિનંતી કે અહીંથી કોઈ પણ વ્યક્તિ ખસે નહીં. અહીંયા રાંદલમાની પણ ફરમાઈશ છે, એટલે એ પણ ફરમાઈશ આપણે પૂરી કરવાની છે. મને આ બધા ગીતોની મજા આવે છે, એટલે બધા જ ગીતો આપણે ગાવાના છે. એટલે તમામને બે હાથ જોડી નમ્ર વિનંતી કે તમારા તમામ ગીતો મારે ગાવાના છે, એટલે કોઈ વ્યક્તિ અહીંયાથી એક પણ જગ્યા છોડે નહીં. આગળનો રાઉન્ડ આપણે જે કલાકારને દેવાનો છે એ કલાકાર તમને મજા આવે એવા ગીતો સંભળાવશે, પછી આપણે આખી પ્રેમ અને બેવફાઈની સિરીઝ તમારા માટે હું રજૂ કરીશ.
હલ એમ કહેવાય કે થશે જો આગમન તો આંખોથી આવકારશો, થશે જો આગમન તો આંખોથી આવકારશો, પ્રથમ નજરોથી પછી હૃદયથી સત્કારશો, તમારા પ્રણયના ફૂલો અમે દિલ સાથે ચાપી પછી હોઠોથી ચૂમી ને ખુશ્બુ પધરાવશું. આમંત્રિત સર્વે મહેમાનોનું શ્રી સમસ્ત કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ વેરાવળ દ્વારા આપ સર્વનું સુમંગલ સ્વાગત છે. એક ખાસ સૂચના છે કે જય કોળી સમાજ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્ન ઉત્સવના લાભાર્થે ભવ્ય ઇનામી ડ્રો 2023 એની કૂપનની કિંમત છે 249. જુઓ મિત્રો, આ બધા ભાઈઓ જાય છે ને, પેલા વાત સાંભળો તમે કે જ્યારે તમારે 72 પેઢીનું પુણ્ય પાકે ને ત્યારે તમારી ઘરે દીકરીનો અવતાર થાય છે. અને જ્યારે દીકરી તમારા ઘરે જન્મ લઈને ત્યારે તમને અહેસાસ થાય કે દીકરી શું છે. અને અહીંયા આપણે બધાએ ભેગા મળીને એવું સરસ મજાનું આયોજન છે. ત્યારે દીકરી માટે જે પણ કાંઈ તમે આપી શકો એનું વળતર તમને હજારો ગણું 1800 સૈનિકોને ઠાર કરી દીધા એ આપણા ભવાનીમાં છે. એટલે એનું સુંદર મજાનું એક સોંગ સાંભળીએ. વન વગડે ભાડી મુખ ભમરા છોડનારી, વન વગડે ભાડી મુખ ભમરા છોડનારી, ચોરવાડ ધામે આઈ ભવાની પૂજાણી. વન વગડે ભાડી મુખ ભમરા છોડનારી, વન વગડે ભાડી મુખ ભમરા છોડનારી, એ ચોરવાડ ધામે આઈ ભવાની પૂજાણી.
મજાનું એક લગ્ન ગીત હમણાં મારું રિલીઝ થયું છે. બે શબ્દ સંભળાવું. મારા દેવીને અસકાને રૂડો જરનાલ સાભા સોહેરા વાર રાજાએ વારોડા લાગે મારા હે વાર રાજાએ વારોડા લાગે મારા દેવીને અસકાને રૂડો જરનાલ સાભા સોહેરા વાર રાજાએ વારોડા લાગે મારા હે વાર રાજાએ વારોડા હવે જેની આતુરતાપૂર્વક આપણે બધા રાહ જોઈ રહ્યા છીએ એવા રાજદીપભાઈ બારોટ ફરી પાછા આપણે સરસ મજાના સોંગ સંભળાવશે.